મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે વાત કરવી છે શાળા પ્રવેશ ઉત્સવ અત્યારે ચારે બાજુ શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા માટે જે સરકારે જુદા જુદા અધિકારીઓ મોકલી નેતાઓ મોકલી અને જે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ આવે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય અને ભણવા પ્રત્યે રુચિ જાગે આ માટે આવા કાર્યક્રમો થતા હોય છે પણ મારે વાસ્તવિકતા એ જ બતાવી છે કે સરકારનો પ્રયોગ સાચો છે સારો છે પણ આના પાછળ ઉદ્દેશ્ય શું તો કે શિક્ષણમાં તરફ છોકરું આગળ વધે છોકરું પોતાના ભાવિ પ્રત્યે વિચારે અને એને ભણવામાં રુચિ રહે આ માટે આવા કાર્યક્રમો થતા હોય છે પણ પાયાની વાત કરીએ તો સરકાર શ્રી જ્યાં કરી રહી છે એનો મને વિરોધ નથી પરંતુ લાખો રૂપિયાના ખર્ચ કરી અને કરોડો રૂપિયાના કામ અટવાવી કલેક્ટર જેવા હોય ટીડીઓ હોય પછી એસપી હોય પછી નેતા હોય આ બધાના જે કાફલાઓ લઈ લઈને અને શાળાઓમાં જઈ અને જે પ્રવેશ ઉત્સવ કરવા માટે જે જાય છે ને એની પાછળ વપરાતો લાખો રૂપિયાનો અને દેશ લેવલ જાય તો કરોડો રૂપિયાનો જે ખર્ચ કરી અને જે ધુમાડો કરે છે ને તો ખરેખર શિક્ષણ પ્રત્યે સરકારને જાગૃતતા હોય શિક્ષક પ્રત્યે વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા હોય તો જે સરકારને શું કરવું જોઈએ તો પહેલા તો જે જર્જરિત શાળાઓ છે એને રિપેર કરવી જોઈએ આવતા ચોમાસાની સિઝનની અંદર કોઈ અકસ્માત દુર્ઘટના ન બને બીજા નંબરમાં વિદ્યાર્થીઓને ભણવા માટે સારું શિક્ષણ આપવા માટે પૂરતો સ્ટાફની જરૂર હોય એ સ્ટાફ આપવો જોઈએ સરકારને શાળાની અંદર નજીવી ફીએ અને શાળામાં જેવું પ્રાઇવેટમાં શિક્ષણ છે એવું શિક્ષણ જે આપણી સરકારી શાળાઓમાં થવું જોઈએ આવા મુદ્દાઓ પર કેમ નથી વિચારતી સરકાર જે ખોટા ટાઈફા કરી અને પ્રજાના પૈસા જે એનો વ્યય કરે છે ખોટો દુરુપયોગ કરે છે તો આનાથી શું પ્રવેશ ઉત્સવ કરાવશું અને વિદ્યાર્થીઓની વાહવાકા કરશું એનાથી શું વિદ્યાર્થી આગળ વ્યા જશે પાયાની મૂળભૂત જરૂરિયાત છે પાયાનું જે શિક્ષણ આપવાનું છે એ માટે શિક્ષકની જરૂર છે શાળાની જરૂર છે શાળામાં સાધનોની જરૂર છે વ્યવસ્થિત સ્ટાફની જરૂર છે આવું બધું સરકાર કેમ નથી કરતી આવું કેમ નથી મગજમાં બેતું પ્રજાને કેમ ઉલ્લુ બનાવે છે આવું કરવાથી કે આવું શાળા પ્રવેશોત્સવ કરી અને જે વગેરે વગેરે જે અધિકારીઓને મોકલી અને શું શાળા આગળ આવી જવાની છે આજે છે ને પૈસાનો વ્યય થાય છે પૈસા ખોટા વપરાઈ રહ્યા છે અને એક લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે આપણે શાળા પ્રવેશ ઉત્સવનો વિરોધ નથી કરતા શાળા પ્રવેશ ઉત્સવમાં કોણ હોવું જોઈએ કે ગામના ખરેખર નાગરિકો હોવા જોઈએ ગામના પ્રત્યેક વાલી હોવા જોઈએ શિક્ષકગણ હોવા જોઈએ અને ત્યાંના સ્થાનિક અધિકારી તાલુકા લેવલના એક બે હોવા જોઈએ આ તો જિલ્લા બહારથી જે બોલાવી અને જે મોટા મોટા આવા જે ટાઈફાઓ કરે છે ને એના પાછળ જે પૈસા વાપરે છે ને એટલો પૈસો શિક્ષણ પાછળ નથી વપરાતો ગુજરાતી શાળાઓમાં તમે જાઓ અને એમાં તમે વિદ્યાર્થીને ઉભો કરીને પૂછો તો સરકારી જે કર્મચારી હોય ટૂંકમાં શિક્ષક હોય એ સરકારી શિક્ષક છે એ પાવરફુલ હોય ચાઇનામાં ગરાયેલો હોય પણ એના વિદ્યાર્થીને ઉભો કરીને ઉભો કરો અને એને અમુક પૂછો ને તો એને 100 એકડા પૂરા ન આવડતા હોય અને 8માં હોય એને એબીસીડી ન આવડતી હોય અને 8માં હોય ખરેખર આપણે અધોગતિને પાત્ર નથી કોઈ પૂછવા વાળું નથી કોઈ આના પાછળ તપાસવા વાળું નથી જ્યારે 10-10 12 પાસ થયેલા છોકરાઓને પ્રાઇવેટમાં રાખી અને નજીવા પગારે ઊંચી ટકાવારી આવે છે કેમ આવે છે ભ્રષ્ટાચાર કરો છો આ બધું બંધ કરો અને જે આપણી સરકારી શાળાઓ છે
એના પ્રત્યે ધ્યાન આપો, વાલીઓને જાગૃત કરો, ગામને જાગૃત કરો અને તમે એવું શિક્ષણ આપો તો ઓટોમેટિક લોકો સરકારી શાળામાં આવવાના છે. પણ તમે પ્રાઇવેટીકરણ કરી રહ્યા છો અને એકવાર તમે સરકારી શાળાનું ખાલી લેબલ મારી અને તમે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો. માટે મારે તમને બધાને એક જ કહેવું છે કે તમે એવું સમજો છો કે આપણે આવું કરી અને વર્ષની અંદર એકાદી વાર પ્રવેશ ઉત્સવ ગોઠવીએ, એકાદી વખત આપણે કંઈક એવું નજરાણું આપીએ, એટલે કોઈ ચોપડા આપીએ અને કોઈ એકાદું દફતર આપીએ, પણ તમે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો જે દેશ લેવલ થાય એ બધો પૈસો તમે શિક્ષણ પાછળ જો કદાચ ને ખર્ચવામાં આવે ને તો ખરેખર સાચો પ્રવેશ ઉત્સવ ગણાય. કરવું જો જરૂરી છે, પણ આ બધું ક્યારે છે કે તમારું સાર્થક થતું હોય ને તો. સરકારી શાળાની અંદર જે રિઝલ્ટો આવે છે એ તમને નથી ખબર, તો એ બાબતે તમે કોઈ શાળામાં જઈ અને શિક્ષક કે આચાર્યને કહેલું કે ભાઈ તમારી શાળાનું આવું કેમ આવે છે રિઝલ્ટ? એટલે બધા ભ્રષ્ટ છો, બધા ભ્રષ્ટ અધિકારી છો. શિક્ષણમાં જે તમે અત્યારે કરી રહ્યા છો ને એ પાપ કરી રહ્યા છો. કારણ કે શિક્ષણ છે ને એ આ સમાજમાં આ રાષ્ટ્રનો એક કહેવાય ને પાયો છે. જો શિક્ષિત થશે, શિક્ષિતમાંથી અધિકારી બનશે, એમાંથી નાગરિક સારો થશે, એમાંથી સારો વેપારી થશે, એનાથી આખું દેશનું અર્થતંત્ર શિક્ષણ આધારિત છે. અને જો તમે શિક્ષણનો પાયો જ નબળો હોય, ખોટા ટાઈફા કરી અને શિક્ષણની પાછળ જે શિક્ષણની ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો તમે ઓગાળી જતા હોય, એ ખાઈ જતા હોય અને વિદ્યાર્થીને પૂરતી સગવડતા ના મળતી, વિદ્યાર્થીને પૂરી શાળા સુધી જવામાં બસ ન હોય, આવું બધું તમે કેમ પાયામાં જોતા નથી? એમ તમે કયો શિક્ષક કઈ રીતે ભણાવે છે, કયો શિક્ષક ના વિષયની અંદર છોકરાને આટલો નબળો છે, એવું કેમ તમે નથી જોતા? તમે પ્રવેશ ઉત્સવ કરી અને શું સાબિત કરવા માંગો છો? તમે પ્રજાના પૈસા જે ટેક્સના છે, સરકારની તિજોરીમાં જમા થયા છે, એ પૈસાનો તમે વ્યય કરી રહ્યા છો, એ પૈસાને તમે વેડફી રહ્યા છો અને લોકો ખોટી તાળીઓ પાડી અને મૂર્ખ બની રહ્યા છે. લોકોને જાગૃત થવાની જરૂર છે. આવા પ્રવેશ ઉત્સવને આવું બંધ કરવાની જરૂર છે. ખરેખર જે મધ્યમ વર્ગ છે, જે નથી ભણી શકે એવો વર્ગ છે, એના પાછળ આ પૈસા ખર્ચવા જોઈએ અને જાતિ ભાતિના કોઈ વાડામાંથી બહાર નીકળી અને જે છોકરાને જરૂર છે એની તમામ સુવિધા સરકારને આપવી જોઈએ અને છોકરાને પ્રોત્સાહિત કરવું જોઈએ. અને છોકરાને ખરેખર તમારે શાળા પ્રવેશમાં પ્રોત્સાહિત કરવા માંગતા હોય ને તો છોકરો એવી રીતે પ્રોત્સાહિત ન થાય. છોકરાને મૂળભૂત જરૂરિયાત છે, ચોપડા છે, છોકરાને પેન છે, છોકરાની ફી છે. આજે પ્રાઇવેટમાં જે વસ્તુ શિક્ષણ મળે છે ને એથી બેજોડ શિક્ષણ સરકારી સ્કૂલમાં મળવું જોઈએ તો ખરેખરના અર્થની અંદર તમે આ બધું સાર્થક કર્યું ગણાય. બાકી તમે છે ને લોકોને અને સ્કૂલોને અને જે વિદ્યાર્થીને મૂર્ખ બનાવી રહ્યા છો. તમે તમારા ખીચા ભરવા માટે જુદી જુદી ગ્રાન્ટો પાસ કરી અને પ્રજાના પૈસાની તમારે તળાપ નથી મરાતી એટલા માટે જુદા જુદા બહાના સ્વરૂપે, જુદી જુદી યોજનાઓ સ્વરૂપે જે દેશનો પૈસો જે છે, પબ્લિકનો પૈસો છે, એ તમે હડપ કરી રહ્યા છો. ખરેખર તમારા માટે છે ને એક્શન લેવાવી જોઈએ. તમે જે અધિકારી જ્યાંથી મંડાણા છો, જ્યાંથી અધિકારી તરીકે લાગ્યા છો, એ પછી તમારી કેટલી પ્રોપર્ટી હતી અને કેટલી તમારા નામે અત્યારે છે એની ખરેખર આની તપાસ થવી જોઈએ. હું તો એક કહું છું કે યુવાનોને હવે જાગૃત થવાની જરૂર છે. યુવાનોને હવે નેપાળવારી કરવાની જરૂર છે. નહીતર ધીરે ધીરે કાયમી સોશિયલ મીડિયામાં જોઈએ કે મોદી આ વેચી નાખ્યું, ફલાણું કરી નાખ્યું, ઢુકડું કરી નાખ્યું, તો મોદી ક્યાં આપણો બાપ છે? મોદી આપણો બાપ તો નથી ને, આપણો વડાપ્રધાન છે, આપણો સંચાલક છે, આપણો સ્વામી તો નથી ને. તો કેમ એવી આપણીમાં જાગૃતતા નથી આવતી? કેમ આપણામાં એવી શક્તિ નથી આવતી કે આપણે જુદા જુદા જાતિ ભાતિમાં વેચાઈ જઈએ છીએ અને એકના ઉપર એક્શન લેવાય એટલે આપણે છાનામાના જોઈએ છે અને એ માણસ જે અવાજ ઉઠાવવાળો માણસને દબાવી દેવામાં આવે છે. એટલા માટે કહું છું જાગૃત બનો. જાગૃત બનશો તો જ તમારા જે પ્રજા જે છે એને ન્યાય આવનારી પેઢીને મળશે, આવનારી પેઢીને શીખ મળશે, આવનારી પેઢી તમારામાંથી કંઈક શીખશે. પણ ખોટા એક બે ત્રણ આવા જો રાજકીય હોય અને તમને લાખોને મૂર્ખ બનાવતું હોય તો તમારા જેવું માયકાંગલા અને નપુસકલિંગ કોઈ નથી. એમ તો માટે જાગૃત બનો અને એક અવાજ ઉઠાવો. ખરેખર યુવા વર્ગને જાગૃત થવાની જરૂર છે. શિક્ષિત રીતે
તમે આગળ આવ્યા છો, શિક્ષિત રીતે કમ્પ્લીટ છો, તમે કોઈ પણ અધિકારીને લાયક છો અને તમે અધિકારી નથી બની શકતા અને તમારો જે હક છીનવાઈ જાય છે, તો તમે હક માટે લડો અને સંગઠન કરો અને દેશની અંદર યુવાધન જે છે એ રાજકીય પોલિટિક્સ થી માંડી અને અધિકારી સુધી યુવા વર્ગ જ હોવું જોઈએ. 60 વર્ષનો પછી કોઈ હોવો જ ન જોઈએ. આવું જ્યારે તમે જાગૃતતા લાવશો અને નેપાળવાળી કરશો ને ત્યારે જ ખરેખર આ લોકો તમને કમાન સોંપશે. બાકી હવે આંદોલન કરવાથી કે ઓલું કાંઈ તમે ઉપવાસ આંદોલન ઉપાડવાથી કે આવેદન પત્ર આપવાથી આ કોઈ જાડી ચામડી વાળાને ફરક પડવાનો નથી. કારણ કે આ લોકોને મૂર્ખ બનાવે છે અને લોકો દબાઈ ગયા છે. પણ જ્યાં સુધી તમે દબાશો, જ્યાં સુધી તમે અવાજ તમારો બંધ કરી દેવામાં આવશે ને તમે બંધ થાયશો ત્યાં સુધી તમને ન્યાય નહીં મળે. કારણ કે પ્રશાસન હોય કે ગમે તે હોય આપણી સુરક્ષા સેવા માટે છે, પણ જ્યારે એ લોકો જ્યારે બળ પ્રયોગ કરે છે ત્યારે બળ પ્રયોગ કરવાનો આપણે પણ કોર્ટની અંદર અલ્ટિમેટ આપી દઈએ કે ભાઈ અમારા માથે બળ પ્રયોગ કરશે તો અમે પણ બળ પ્રયોગ કરશું. માટે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જેમ આપણે સંઘવી સાહેબનું સૂત્ર છે ને એમ એને પણ એમ કહેવાનું કે તમારે પણ કાયદો લાગે છે, તમારા જે પ્રશાસન છે એ પણ કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. બાકી અઘરું તો ભાઈ બધાના માટે છે. સવાર બધા માટે પડી છે ને સાંજે બધા માટે પડે છે. તો સમજાઈને વંદન. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.